બોટાદના ખસ રોડ પર શંકરપરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। મંદિર પરિસરમાં ચોરી કરતા બુકાનીધારી શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। અંદાજે 3 થી 4 શખ્સોએ મંદિરની દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। મંદિરના સંચાલકના જણાવ્યા મુજબ રોકડ અને અન્ય વસ્તુઓ મળીને અંદાજે ₹45,000ની ચોરી થઈ ગઈ છે। સાથે જ મંદિરની દિવાલને અડીને દારૂનો અડ્ડો ચાલતો હોવાનું મંદિરના સ્વામી દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે અને આસપાસ દારૂની બોટલો તેમજ અવારા તત્વોનો ત્રાસથી પણ ફરિયાદ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। અહીંયા રાત્રિએ 10:30 વાગે ચોર લોકો આવ્યા હતા અને હું અને અમારા એક હરિભગત બે ઘનશ્યામભાઈ અમે બે અંદર સૂતા હતા અને અંદરથી અમને તો બહારથી એ લોકો બંધ કરી દીધા અને પછી એણે દરવાજો તોડ્યો, ગલ્લો તોડ્યો। ત્યારે હું જાગી ગયો અને પછી બધા હરિભક્તોને બોલાવ્યા।